લોકસભાની ચૂંટણી માટે તારીખ 7મી મેના રોજ વડોદરા બેઠક માટે થયેલા મતદાનના દિવસે શહેરના નવલખી જીબી ગેટ પાસે ભાજપનું ચૂંટણીલક્ષી ટેબલ મૂકવાની તકરારમાં કોંગી કાર્યકર અને નશામાં ધૂત એક સ્થાનિક રહીશે ભાજપના ટેબલ ખુરશીની તોડફોડ કરી હતી અને ભાજપના કાર્યકરો ઉપર હુમલો કર્યો હતો। શહેરના નવલખી કમ્પાઉન્ડ પથારી ગેટ ખાતે રહેતા રાજુ મોતીભાઈ પટેલ જે કેટરિંગનું કામ કરે છે અને ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છે। વડોદરા લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી। નવલખી જીબી ગેટ પાસે ભારતીય જનતા પાર્ટી અને બાજુમાં કોંગ્રેસનું ટેબલ મુકાયું હતું। રાજુ ભાજપના ટેબલ ઉપર બેઠો હતો ત્યારે સાંજે 5:45 વાગે પથારી ગેટ ખાતે રહેતા સન્ની સબકાળ ઉર્ફે હડ્ડી એક કારમાં આવ્યો હતો। નશો કરેલી હાલતમાં હતો। તેઓ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે। ભાજપના ટેબલ પાસે આવીને ધમકી આપી હતી કે આજ પછી નેતાગીરી કરી તો ઘરમાં ઘૂસીને મારી જીવતો નહીં જવા દઉં, પોલીસ તો મારા ખિસ્સામાં છે તેમ જણાવીને ભાજપના કાર્યકર રાજુ ઉપર હુમલો કર્યો હતો। ભાજપના ટેબલ પર ખુરશીની તોડફોડ કરી મૂકી હતી અને નજીકમાં મુકાયેલા કોંગ્રેસના ટેબલ ઉપરથી કોંગી કાર્યકર હિમાંશુ પરમારે પણ ધીંગાણું કર્યું હતું। રાવપુરા પોલીસે સન્ની સપકાળ અને હિમાંશુ પરમાર સામે FIR નોંધીને શોધખોળ શરૂ કરી છે।